નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો વિડીયો શરૂ કરીએ. મોત સાથે પ્રીત ડી. આશરે 300 વર્ષ પહેલા પાલીતાણાની ગારિયા ધારાવાળી ગાદી ઉપર કાંગલજીના કુંવર સંવાજી ગોહિલ રાજ કરતા હતા. 18 વર્ષની અવસ્થા હતી. લોહીના ટીપામાંથી જુવાની પોકાર કરતી હતી, મને મરવા દે, મોતની સાથે રમવા દે. જુવાનીમાં જ મોતની સાથે પ્રીતડી બાંધવાનો એ સૂર્યજુગ ચાલતો હતો. એક દિવસ કચેરીમાં દરબારના વૃદ્ધ મામાને દમ ચડ્યો. ઉધરસ ખાતા ખાતા એના મોંમાંથી લાળ પડી ગઈ. સવાજીએ મોં મલકાવીને કહ્યું, અરે મામા, ગધપણમાંય માણસને જીવવું સે ગમતું હશે. આ દમ ચડે, નાકે લીટું વહી જાય, મોડે લાડુ વરસે, એમાં સી મજા પડે છે. મામા બોલ્યા, ભાઈ શું કરવું, માત આવે ત્યારે છુટકારો થાય ને. મોત તો આપણે બોલાવે ત્યારે હાજર જ છે ને. મામા, ઈશ્વર ક્યાં આડે હાથ દેવા આવે છે? એ તો વાતો થાય બાપ, પ્રાણ કાઢી નાખવા એ કાંઈ રમત વાત છે? ના મામા, વાત નહીં, સાચું કરી બતાવો. લ્યો, આ પ્રતિજ્ઞા છે કે 30 વર્ષે મારે દેહ પાડી નાખવો. આખી કચેરીના મોં કાળા પડી ગયા. સહુ સમજતા હત્યા કે સંવાજીની પ્રતિજ્ઞા એટલે લોઢે લીટી. મામીને મરવા જેવું થઈ પડ્યું. સવાજીના બહેન સાસરે હતા. ત્યાં એમને ખબર પડી. બહેન ગારિયાધાર આવ્યા. ભાઈની પાસે કાપડની માંગણી કરી. ભાઈ કહે, બેલે બહેન જે માગે તે આપું. ભાઈ, હું માગું છું કે તું 5 વર્ષ વધુ દેહ રાખ્યો. હસીને સવાજી બોલ્યા, અરે બહેન મૂર્ખી, 5 વર્ષ વધારે જીવું તે તારી પાસેથી ઉલટું કાપડું લીધું કહેવાય. માટે જ મારા 30 વર્ષમાંથી 5 વર્ષ તને કાપડના કરું છું. એટલે હવે હું 30 ને બદલે 25 વર્ષ દેહ પાડીશ. ધ્રુસકે ને ધ્રુસકે રોતી રોતી બહેન ચાલી ગઈ. ભાઈનું બોલ્યું કોઈથી ફરે તેમ નહોતું. બહેન ભાઈને બરાબર ઓળખતી હતી. મોતની વાટ જોતા જોતા સમાજીના વરસ વીતવા લાગ્યા, પણ ધીંગાણાનું ટાણું જ ન આવે. ઘણે ઠેકાણે જઈને મસ્તી કરી આવી, પણ કોઈ એની સાથે લડવા જાય નહીં. પછી પોતાના વાવણી ગામને પાદર ડુબાડિયા નામે એક માટે ભયંકર કૂવો છે. તેના ઉપર એક વેત પહોળું પાટિયું મુકાવીને પોતે પાટિયા ઉપર ઘોડો હાંક્યો, એમ સમજીને કે પાટિયા ઉપરથી ઘોડે લથડે એટલે કૂવામાં ડૂબીને જીવ કાઢી શકાય. કારણ કે યુદ્ધ મળતું નથી અને આપઘાત કરવા કરતાં આવી રમત રમવામાં જ ઉકેલી જવું વધુ સારું. પણ તેમાંય ઘોડે ન લથડ્યો. પછી સમાજીએ એક દિવસ ભાદરને કાંઠેથી જેતપુરના કાઠિયાણીઓનું હરણ કર્યું. બાઈઓને ગારિયાધાર લાવીને સગી બહેની રીતે રાખી. ગારિયાધારને પાદર એક દિવસ કાઠિયાની જંગી ફોજ આવીને ઊભી રહી. સમાજી રણસાજ સજીને હાજર થયા. સામસામે બે હાર કરીને કાઠિયાની ફોજ ખુલ્લે શસ્ત્ર ઊભી હતી. સામે ઊભા રહીને સમાજીએ કહ્યું, શૂરવીરો સાંભળો, તમે બરાબર તલવાર વાપરજો. તમારી ફોજ સંસરવો, હું મારો ઘોડો દોડાવવાનો છું. તમારી બાઈઓને મેં મન વચન ક્યાંથી માં બહેનો ગણી છે કે નહીં તેની સાબિતી બતાવું છું. એવું કહીને એણે કાઠીઓની ફોજ વચ્ચે પૂરપાટીએ ઘોડો નાખ્યો. સામે તલવાની ઝીક બોલી, પણ સત્યવાદી ઘોડેસવાર સાવ કોરો સામે કાઠી નીકળી ગયો. કાઠીઓની તલવાર સામસામે જ અથડાઈ. સામે પડખેથી ફરીવાર સમાજી બોલે, શૂરવીરો, આખા જગતની બાઈઓને મેં મન વચન ક્યાંથી માં બહેનો ગણી છે કે નહીં તેની સાક્ષી હવે જોજો. એમ કહીને પાછો ફોજ વચ્ચે ઘૂસ્યો. ખડીક કાઠીએની તલવારો સામસામે અકળાઈ
સંવાજી સહી સલામત પાર નીકળી આવ્યો. પછી એ બોલ્યો, હવે તો આવો સુરવીરો, સ્વર્ગને માર્ગે મને વળાવવા આવો. એકલો સંવાજી આખી ફોજ સામે લડીને મરાયો. આજ તે એના બિરત ગાય છે કે કંધાઉ સવે અખ્યાત કીધી, જુગે જુગ વંચાણી ખ્યાત ચાકી, કુવા પર હાકીઓ અસલ જીવ તરણું કરી, ભૂવો વરસ 25 ગોહિલ માકી. કાંગલજીના પુત્ર સંવાજીએ એવું કામ કર્યું કે એની કીર્તિ જુગે જુગ વંચાઈ છે. જીવતરને તરણા જેવું ગણીને એણે કુવા ઉપર અશ્વ હાક્યો અને આખરે 25 વર્ષે એ મર્યો. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.